હમણાં જ એક છોકરો છોકરીને નદી કાંઠે બેઠા છોકરો છોકરી બે તો નદી કાંઠે બેઠા હતા ને છોકરો ને છોકરી તો એમાં કંઈક ઝઘડો થઈ ગયો છોકરા છોકરીને તો છોકરી વહી ગઈ અને આ છોકરો યુવાન હતો ગરમ લોહી હોય તો ઓલા કાંકરા પડ્યા હતા ને લઈને પાણીમાં ઘા કરે કાંકરો લઈને પાણીમાં ઘા કરે 7-8 કાંકરા ઘા કર્યા ને તો ડેડકો બહાર આવ્યો કે તારી વાળીના ચક્કરમાં તે મારી વાળું માથું ફોડી નાખ્યું છે કાંકરાના ઘા હું કરશો ઘર ભેગો થાય ડેડકીના માથા ફોડી નાખ્યા બોલો ગરા છે અમુક એક હમણાં બે પતિ પત્ની કોઈ દી બાંધેલા જ નહીં બાપુ કોઈ દી નહીં એને પૂછવામાં આવ્યું કે તમારા જીવનમાં આટલી બધી આ લગ્નની સફળતા તમે કોઈ દી બાંધ્યા નહીં તમારા જીવનમાં કોઈ દી ઝઘડો નહીં તો આનું રહસ્ય શું છે ત્યારે એને રહસ્ય કીધું છેલ્લે મજા આવશે રહસ્ય કીધું એ કે લગ્ન પછી અમે ગયા મનાલી ફરવા ગયા તો મનાલી ગયા ને તો ત્યાં ઓલી ઘોડે સવારી કરવાની ઘોડે સવારી મારી પત્નીએ અલગ ઘોડું લીધું મેં અલગ ઘોડું લીધું પણ મારી પત્ની પાસે જે ઘોડું આવ્યું ને કજાડું હતું થોડું પાડી ગઈ એવું એટલે હું તો બેસી ગયો ઘોડા માટે મારી ઘરવાળી મારી પત્ની ઘોડા ઉપર બેઠી એટલે ઘોડાએ કઈક એવું આમ ગુલાણું માર્યો ને બાપુ એની પત્ની પડી ગઈ એટલે પછી આવડો વાત કરતો હતો કે મારી પત્ની પડી ગઈ કે પછી એને ઘોડાને કાનમાં કીધું કે આ પહેલી વાર પાછી ઈ નહીં ઘોડા ઉપર બેઠી ઘોડાએ બીજી વાર પાડી બીજી વાર ઊભી થઈને પાછું ઘોડાને કીધું કે આ બીજી વાર ત્રીજી વખત પાછી બેઠી ઈ નહીં ઘોડા ઉપર એની હિંમત તો જવો ઈ કે ઈ નહીં ઘોડા ઉપર પાછી બેઠી અને ઈ નહીં ઘોડા ઉપર બેઠી અને ઘોડાએ પાડી દીધી તો પર્સમાંથી રિવોલ્વર કાઢીને ઘોડાને ભડાકે દીધું પછી કે હું ખીજાણો કે મૂંગા જાનવરને મારસ કાઈ બુદ્ધિ છે તો એને મને કીધું આ પહેલી વાર અમે બજારમાં ગયા ને તે સાવણો અને સાવરણી લેવાના હતા હા અને પછી મારી પત્ની આ બે વસ્તુ ખરીદી લીધી અને પછી પેલાને પૂછ્યું કેટલા રૂપિયા થયા પેલો કે 100 રૂપિયા તો મારી પત્ની કે ના હું તો 100 ના આપું હું તો હવા 100 જ આપું પેલો કે પણ બેન 100 રૂપિયા જ થયા કે ના હું 100 ના આપું હું તો હવા 100 જ આપું એટલામાં હું થોડો આગો પાછો હતો ને પછી જોડે આવ્યો મેં કીધું શું થયું મને કે જોવન સાહેબ આ તમારા ઘેરથી સાવણો લીધો હવે એની કિંમત 100 રૂપિયા થઈ મેં માગ્યા 100 રૂપિયા આપો તો કે ના હું 100 ના આપું 125 જ આપું ગોડીને કહેવું પડ્યું કીધું ગોડી 100 રૂપિયા ઓછા ને હવા વધારે કે કટાક 100 રૂપિયા દીધા લઈ લીધી બોલો ઘણી વાર આવા લોચા પડી જાય આવી પત્ની હમણાં અમારા સુરેન્દ્રનગરમાં ફેર લાગ્યો હતો બધા ઇલેક્ટ્રિક સાધનોનો હા તો હું જોતો હતો ને એમાં મારી પત્ની થોડીક આગળ વહી ગઈ આ જોતા એમાં ઇલેક્ટ્રિક પગ દબાવવાનું મશીન હતું એટલે ઓલો સેલ્સમેન મારા વાઈફને કે તમારે પગ દબાવવાનું મશીન લેવું છે ઇલેક્ટ્રિક એટલે મારા વાઈફ તરત બોલે કે ના મારે જરૂર નથી મારા લગ્ન થઈ ગયા છે અને આમાં બધાને અનુભવ છે પણ એકવાર તો અમે બસમાં જતા હતા ને ત્યાં બે એક 20 વર્ષનો જણ ને એક 40 વર્ષનો જણ બે વાતું કરી જાય કે ભાઈ કયું ગામ તો કે રાજકોટ તારું તો કે મારું રાજકોટ ક્યાં રહેવું તો કે ઉડકો પોલીસ ચોકી પાસે તો કે ઉડકો પોલીસ ચોકી પાસે તો હું રહું છું તો કે ઉડકો પોલીસ ચોકી પાસે ક્યાં તો કે નવાનગર 3માં તો કે નવાનગર 3માં તો હું રહું છું પણ કે નવાનગર 3માં ક્યાં તો કે સિલ્વર કોમ્પ્લેક્સ તો ઓલો કે ભાઈ સિલ્વર કોમ્પ્લેક્સમાં તો હું રહું છું અરે કે પણ સિલ્વર કોમ્પ્લેક્સમાં તમે રહ્યો છો તમારે કે કયો માળ કયો તો કે 3જો માળ ઓલો કે 3જા માળે તો હું રહું છું તો એ કે તમે 3જા માળે રહ્યો છો એનો વાંધો નહીં સિલ્વર કોમ્પ્લેક્સમાં તમારો રૂમ નંબર કેટલો તો કે 303 ઓલો કે 303માં તો હું રહું છું ને પછી મારાથી ન રહેવાનું મેં કીધું કોડાવે એક જ માળમાં રહ્યો છો એક જ રૂમ નંબરમાં રહ્યો છો ને તમને નથી ખબર એ કે ભાઈ અમે બાપ દીકરો છે આ તો ખાલી ટાઈમ પાસ કરી છે પત્નીએ કીધું એના ધણીને એના પતિને એના હસબન્ડને એના પિયુને કે બહાર જાવ છો કે હા તો 1000 રૂપિયા દેતા જજો તો તારે શું કરવા છે તો મારે વાળ સીધા કરાવવા 1000 રૂપિયાના વાળ સીધા કરાવવા એ વાળ સીધા કરાવવા 1000 માંગ્યા ને તો એના હાહુ અહીંયા બાજુમાં ઉભા હતા એના હાહુમાં કે એને બીજા 1000 દેજે ટોટલ 2000 દે તો છોકરો કે બા 2000 હું કામ એ વાળે સીધા કરાવતી આવે ને જીભડો સીધો કરાવતી આવે ક્યાં વાત હે એક જણો તો ઓફિસમાં કામ કરે અને કોઈને હરખો જવાબ ન દે અમુક ઓફિસની અંદર કામ કરતા હોય ને સારી પોસ્ટ ઉપર હોય ને તો તમે જોજો નાના હું સરખો જવાબ ન દે અમુક એવા હોય તો એ બરાબર આમ આખો દી નકરો મોબાઈલમાં ગેમ જ રમતો હોય આમ કોઈ આવીને પૂછે ને કે ફલાણું શું કરવાનું તો કે 4 નંબરમાં કયો ફલાણાનું ડોક્યુમેન્ટ ક્યાંથી લેવાનું તો કે 4 નંબરમાં કયો હા હું ન જોવે બોલો ઊંધું જોઈને જ કરતો હોય એમાં એક દી એની ઘરવાળી આવી કે ડાર્લિંગ આઈ લવ યુ કે 4 નંબરમાં કયો જો તો ખરો તારી ઘરવાળી છે એ ક્યાં 4 નંબરમાં કહેવાય અઘરું છે ભાઈ
હમણાં એક ભાઈ ચાઇનાથી આવ્યો અને રિક્ષામાં બેઠો અમારા વલસાડમાં. રિક્ષામાં બેઠા એટલે સામેથી આમ બસ જતી હતી ને એટલે ચાઇનીસે એની ભાષામાં કીધું અહીંયા ચમ ચોકા કી નાખી કી. પેલો રિક્ષાવાળો કહે કે આ હું બકે છે યાર. પછી પેલા રિક્ષાવાળાએ કીધું કે આઈ ડોન્ટ નો વોટ યુ આર સ્પીકિંગ. પેલાને આટલું જ અંગ્રેજી આવડતું હતું એટલે પેલાએ ભાંગી તૂટી ભાષામાં એમ કીધું કે આપકે યહાં બસ ધીમી બહુ ચલતી હૈ, ધીમી બહુ ચલતી હૈ. સાહેબ રિક્ષાવાળો હોય તો શું થઈ ગયું, એને પણ દેશ માટેનું અભિમાન હતું. થોડો આગળ ચાલો અને ટ્રેન આવી તો ટ્રેન આવીને પણ એ પાછો બોલો ચીંગ ચાક ચીંગ કે ચાક ચીંગ પાંક ચીંગ ચાક. પેલો કીધું ભાઈ તો કે આપકે યહાં ટ્રેન ઇતની ધીમી ચલતી હૈ. પેલા રિક્ષાવાળાને ખુન્નસ ચડ્યું સાહેબ. પેલા ચાઇનીસે તિથલના દરિયા કિનારે જવું હતું, રિક્ષામાં બેસાડ્યો, તિથલનો દરિયો કિનારો આવ્યો એટલે એને ઉતારો કે આપકા તિથલ કા દરિયા કિનારા આ ગયા હૈ. પેલા એ સાહેબ 25 રૂપિયાને બદલે 5000 રૂપિયાનું બિલ બનાવ્યું. પેલો ચાઇનીઝ કે પહોંચી. પેલો કે तो कि 5000 रुपया बिल होता है. तो कि हाँ साहब होता है, क्योंकि हमारे यहाँ धीमा चलता है ये सही बात है, लेकिन हमारा रिक्शा का जो मीटर आता है ना वो चाइनीज से आता है और ये फास्ट ही चलता है. પણ છોકરા તો છોકરા છે. એકવાર એક છોકરો કે સાહેબ મારે જિંગપિંગના નંબર જોઈશે. મેં કીધું તારે ભાઈ જિંગપિંગના નંબર શું કરવા હે? મને કે સાહેબ મારે એને ફોન કરીને કહેવું છે કે મારે છે ને 10માની પરીક્ષા નથી દીધી ને એમ 12માની પરીક્ષા નથી દેવી. હા જોક્સ તો જેને જેને જેમ સમજાય એમ દાંત કાઢતા જાજો, કાંઈ વાંધો નહીં. અને મેં ટાલિયાની વાત કરી. હમણાં તો એક બેન લીલા કલરનો હેથો પૂર્યો હતો. બોલો, હમણાં મેં આગળ હેથાની વાત કરી ને, એક બેને લીલા કલરનો હેથો પૂર્યો હતો. મેં કીધું બેન કેમ લીલા કલરનો હેથો? મને કે તમારા ભાઈ રેલવેમાં છે ને કે લાલ પૂરતી હતી ને તો વયા જતા સિગ્નલ જોઈને. પતિ એટલે હેડ અને પત્ની એટલે ગરદન. હા, પતિ છે ને આખા ઘરનો હેડ કહેવાય, પણ ઘરમાં કશું ચાલે નહીં. ગરદન છે ને એ પત્ની છે. ગરદન જેમ ફરે ને એમ પતિને ફરવું. એક બેન એના વરને કીધું તમે લગ્ન પહેલાં મને કેમ ન કીધું કે તમારે બીજી પત્ની છે? તમે લગ્ન પહેલાં મને કેમ ન કીધું કે તમારે બીજી પત્ની છે? બોલો કે ગાંડી તને મેં કીધું તું કે હું તને રાણીની જેમ રાખી. પછી ખબર પડી કે એની બીજી પત્ની નામ રાણી હતું. બોલો, આવા અઘરા છે. હમણાં તો મારે એવું થયું ને કે હું આ સ્ક્રિપ્ટ લખતો હતો. અમારે શું છે, જોક્સની આપણે અહીંયા તમારી સામે રજૂ કરવાનો હોય તો અમારે ક્યાંક લખીને તો લાવવું પડે. તો હું સ્ક્રિપ્ટ લખતો હતો ને તો મારી ઘરવાળી મને કે હોટલમાં જમવા લઈ જાઓ ને. અરે મેં કીધું ભાઈ અત્યારે હું સ્ક્રિપ્ટ લખું છું પછી તને લઈ જઈશ. તો વળી પાછું બીજે દિવસે મને કે મને જમવા લઈ જાઓ ને. મેં કીધું ભાઈ હું સ્ક્રિપ્ટ લખું છું, કામમાં છું, મારે લોકોને હસાવવાના હોય, આનંદ કરાવવાનો હોય, પછી લઈ જઈશ. તો ત્રીજા દિવસે પાછી આવી મને કે મને જમવા લઈ જાઓ ને. અરે મેં કીધું જોતી નથી, હું સ્ક્રિપ્ટ લખું છું પછી તને લઈ જઈશ. તો માં દીકરો બે વયા ગયા રૂમમાં. પછી મારા છોકરાએ કીધું મમ્મી મને જરાક સ્ટોરી કહે ને. અને મારી ઘરવાળી શરૂ કરી હો. એક હતી ચકી, એક હતો ચકો, બે હોટલમાં જમવા ગયા. તો હું સાંભળી ગયો. અલા મેં કીધું ચકી ને ચકો હોટલમાં નહોતા ગયા. કીધું ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો ને બે ખીચડી બનાવી. મન કે ભલે એ અત્યારે તમે તો નથી લઈ જતા, એને તો લઈ જવા દો કે ગમે ને હોટલ કાલે. બોલો હવે સ્ટોરીમાં મેં તો હોટલ ક્યાંથી આવી? અને એટલે જ તો કવિએ કીધું છે કે કોણ કહેતા है गुजराती में पानी नहीं है और कौन कहता है गुजराती में ज्ञानी नहीं है. वही द्वारिका के श्री कृष्ण गीता सुनाने वाले और वही सरदार वल्लभभाई पटेल देश को जगाने वाले, वही महात्मा गांधी देश में आज़ादी लाने वाले और वही भगवान श्री कृष्ण ये देश में आने वाले, ये सभी बात किसी से अनजान ही नहीं है. और कौन कहता है गुजरात में पानी नहीं है. साहब ताली पाड़ो અમારો સિદ્ધુ સાહેબ કહેતા ઠોકો. હમણાં એક જણો તો છોકરો એની મમ્મીને કહે મમ્મી શું છે? સિંગ ખાવી. સિંગ નો ખવાય ઉધરો થઈ જાય. સાહેબે કીધું. શું કીધું? સિંગ ખાવ ને હા તો બુદ્ધિ આવે, સિંગ ખાવ ને તો માઇન્ડ પાવરફુલ થાય. એમ સાહેબે કીધું, બુદ્ધિ આવે.
તો એની મમ્મીએ 50 રૂપિયા આપ્યા. પસા નથી જોતા 10 જોતા છે. અરે તારા બાપ હાટું લેતો આય શાળાની એને આખી ડોશીમાં આવ્યા, એના હાહુમાં ગઢીમાં. એ તાર દાદા હાટું મગાવી એને ખવડાય. ભૂતિયા બાજુમાં તો છે, ધણીમાં હશે જ નહીં. આ જેટલા બેઠા છે પરણેલા, મારી હાથ જોડી વિનંતી, એકવાર મને છે ને આ વાતો પર થોડોક સહકાર આપજો. જેટલા પરણેલા ની એક વખત તમારી પત્નીએ કીધું જ હોય કે તમારા બુદ્ધિ નથી. આવશે એકવાર તો તમને કીધું જ હોય બાપુ કે તમારા બુદ્ધિ નથી. મારો એક મિત્ર છે બાઘો, મેં તમને પહેલાંય વાત કરી હતી. બાઘો રોતો રોતો મારી પાસે મને કે વિચાર ભાઈરે થઈ ગયું, રાતે એક આકસ્મિક ઘટના બની ગઈ. પણ મેં કીધું થયું હું? મને કે મેં આખી રાત તારી ભાભી હારે વાતું કરી, આખી રાત રોમેન્ટિક વાતું કરી, પણ સવારે એનો ફોન આવ્યો ને એમ કીધું કે સોરી દીકુ, મારો ફોન તો મારી મમ્મી પાસે હતો. હા, એટલે ઓલી પત્ની રહીને પોલીસ સ્ટેશને કમ્પ્લેન્ટ કરાવી કે મારા પતિએ મારા વાળ ખેંચીને કાઢી નાખ્યા. એટલે પોલીસ વાળો કે તમારા પતિ ધંધો શું કરે છે? એ કે નાળિયેર છોલવાનો ધંધો મગજમાં કરી જાય માણસ. હા, હેથાની વાત કરીને હમણાં એક બેને લીલાને બદલે આમ આડો હેથો કરેલો. મેં કીધું કેમ આડો હેથો બેન કર્યો? મને કે તમારા ભાઈ હમણાં આઉટલાઈન છે ને, એવા લાઈન એવા હેથા પૂરવા માંડ્યા છે બેનો. હા. હમણાં તો એક વવે સાસુને કીધું કે મમ્મી જીન્સ ઉપર ચાંદલો સારો ન લાગે, ત્યારે હાઉએ કીધું કે બટા તારે ક્યાં જીન્સ ઉપર કરવાનો, તારે જ કપાળમાં કરવો છે ને. એટલે દોડતું ગયો ને મેં કીધું કાકા તમારી ઇસ્ત્રી આપો ને. મને કે પેલી બેઠી લઈ જા. મેં કીધું કાકા એ ના જોઈએ, મારે તો પેલી લુગડાવાળી જોઈએ. મને કે એ લુગડાવાળી જ છે, લઈ જા, 8 વારનું પહેર્યું છે, લઈ જા. મેં કીધું કાકા એ ના જોઈએ, મારે તો પેલી ગરમ થાય એ જોઈએ. મને કે હવારની જગારા મારે છે, તું ભર લઈ જાય, મારે એને કાઢવાની જ છે. મેં કીધું કાકા એ ના જોઈએ, મારે તો પેલી કરંટ વાળી જોઈએ. મને કે તું એને અડક તો ખરો, તને એસી ને ડીસી બેવ કરંટ લાગશે, લઈ જા, કાઢવાની જ છે. મેં કીધું કાકા મારે એ ના જોઈએ, મારે તો પેલી ગળી ભાંગે એ જોઈએ. મને કે મારી બધી ગળી એણે ભાંગી નાખી છે, તું લઈ જ જા. સ્કૂલમાં સાહેબે મોબાઈલ આવી ગયા ને એટલે પછી સવાલ એવા આવે. સાહેબે પૂછ્યું કે ડિજિટલ નફરત કોને કહેવાય? એટલે એક છોકરો ઊભો થયો કે સાહેબ ડિજિટલ નફરત એને કહેવાય કે સામેવાળો ઓનલાઈન હોય ને, 2 બ્લુ ટીક થઈ જાય ને તો તમને જવાબ ન આપે, અને પછી વધારે નફરત હોય તમારી પ્રત્યે તો તમે ઓનલાઈન થાવ એવો એ સીધો ઓફલાઈન થઈ જાય, અને એનાથી વધારે જો નફરત હોય તો તમને બ્લોક કરી દે. આ 3 પ્રકારની નફરત હોય છે ડિજિટલ નફરત. અને અત્યારે આ તમે જો અત્યારના છોકરા આ મોબાઈલમાં હોમવર્ક આવે, અત્યારે ફટાફટ હોમવર્ક કરી નાખે. બાઘો મને કે અત્યારના છોકરાને હોમવર્ક કરવામાં એના મમ્મી પપ્પા હેલ્પ કરે, ટ્યુશનના ટીચર હેલ્પ કરે, એટલા બધા હેલ્પ કરે અને ફટાફટ આ લોકો હોમવર્ક પતાવી દે. અને આપણો એક સમય હતો કે લેસન કર્યા વગરના નિશાળે જતા ને તો રસ્તામાં આપણને અંદરથી હિંમત આપતા હતા કે ભૂરા મુંજામાં ભૂરા સાહેબ મારશે, મારી નહીં નાખે, મુંજામાં ભલે લેસન નથી કર્યું. આમ કે આપણે જિંદગી કાઢીને આમ ભણ્યા ગયા. અને જે અંદરથી હિંમત આપતા હતા ને એ કોઈ આત્મહત્યા ન કરતા હો. હા, કારણ કે અંદરથી જ એટલી હિંમત આપતા હતા કે મુંજામાં મારી નહીં નાખે કે 2 ઝાપટ મારશે એ કે. પહેલાંનો જમાનો અને અત્યારનો જમાનો કેટલો બધો ફેર પડી ગયો હે. પહેલાં બધું જૂનું, અત્યારે બધું નવું. પણ પત્ની એની હા, મારું બેટું જમાનાના હંગાત જો બધું બદલાતું હોય તો બધું કેવું મજા આવે હે. પણ એ બદલાય નહીં ને કે ભૂકા મેહરી જા. હા, પેલું ગીત છે ને કે પેલા ગણપતિનો ગલ ખાતો તો, પેલા ગણપતિનો ગલ ખાતો તો, હવે ગધેડાનો ગલ ખાય. જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો. એ પેલા ભેગા બેસીને જમતા હતા, પેલા ભેગા બેસીને જમતા હતા, હવે હોટલમાં મોજું મણાય. જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો. અત્યારે બધી પત્નીઓને ચટાકા થઈ ગયા જીભના. હા, ઘેર ખાવું ઝેર ખાવું. બોલો, ઘેર ખાવાનું બનાવવાનું ને ઉપાધિ,
નોકરીથી આવ્યા હોય ને તરત હોટલમાં જઈશું બકા હોટલ તો તારા બાપાની છે એટલે ગમે ત્યાં જઈએ ને આપણને મફત જમાડી દે. હમણાં અમારે એક જણો છે એ નકરી વાતું જ કર્યા કરે, નકરી વાતું જ કર્યા કરે. બોલો, નકરી વાતું કરે. વાતું કરે એનો વાંધો નથી, પણ ગમે એ વાતમાં આમ તાળી આપે કે મારો તાળી. હવે આપણે તાળીઓ મારવા હાટું ઊભા છીએ ઘડીએ ઘડીએ. તો એમાં એક દી મને મળ્યો, મારી યાર વાતે લાગ્યો, મંડ્યો વાતું કરો, મને કે મારો તાળી. પાછી વાત કરીને મને કે મારો તાળી. મને કે તમને મળીને આનંદ થયો. મેં કીધું મને ન થયો. મને કે કાંઈ વાંધો નહીં, મારી જેમ ખોટું બોલો. તે મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું મને તમને મળીને આનંદ નથી આવ્યો એમ મેં કીધું. ત્યાં એણે મને આમ હાથ આપ્યો, મને કે તાળી મારો. પછી મારો એવો મગજ હલી ગયો ને હાથ પકડીને પછી તાળી મારી ખાલી. કેટલી? મને કે એટલી બધી કામ મારી. મેં કીધું અહીં મળ્યો ઉપર ન મળતું. મેં કીધું તાળીઓ જ મરાયા કરતો, તાળીઓ જ મરાયા. તાળીઓ મારવા હાટો આવ્યા છીએ અમે. કારણ કે એનું કારણ તમને કહું, લગ્ન પહેલા સગાઈ થઈ હોય ને ત્યારે બહેનોને તમારી જેવો બુદ્ધિશાળી કોઈ લાગતો જ નથી. લગ્ન પછી એમ કે તમારો બુદ્ધિ જ નથી. લગભગ કીધું હોય બધા, હું સ્વાદ નથી કરાવવો, હું તો કરું જો. એટલે હું આવો કલાકાર સાવ વિદેશમાં જઈ આવો તો કહે છે ને કે તમારા બુદ્ધિ જેવું છે જ નહીં. એટલે બુદ્ધિ હોય થોડા ઘોડા ચડ્યા હોય. એ ભાઈ, બુદ્ધિ હોય ઘોડે ચડે. હે હમણાં એક જણો તો રૂમમાં બેઠો બેઠો સાહેબ ટીવી જોતો હતો કે કેસેટ ચડાવેલી. હા, પેન ડ્રાઈવ ટીવી જોતો હતો ને રૂમમાં પડ્યું પડ્યું રાયડું પાડાય. ઉતરતો નહીં, ઘોડામાં છે ઉતરતો નહીં. એની ઘરવાળી ત્યાંથી બૂમ પાડીને આવી, શું જોવો છો કે લગ્નની કેસેટ. હમણાં એ કાકાને મેં પૂછું મૂકો, કાકા આ તમારી તંદુરસ્તીનું રહસ્ય શું? કાકો કે હું રોજ ચાલું છું, 5 કિલોમીટર ચાલું છું. પછી મેં એને પૂછું મૂકો, કાકા તમે 5 કિલોમીટર ચાલો એ બરાબર, એ તમારી તંદુરસ્તીને કારણે, પણ મારે તમને એ પૂછવું છે કે કાકી તંદુરસ્ત છે એનું રહસ્ય શું? કાકો કે હું 5 કિલોમીટર ચાલું કોઈ કેમ એ જોવા માટે એ મારી પાછળ 5 કિલોમીટર અમે બંને ચાલીએ એટલે અમારા બંનેની તંદુરસ્તી. હમણાં મને એક ભાઈ પૂછતા જ મને કે આજીવન સાથ કોણ આપે, પ્રેમિકા આપે કે પત્ની આપે? બહુ અઘરો સવાલ પૂછ્યો મને કે આજીવન સાથ કોણ આપે, પ્રેમિકા આપે કે પત્ની આપે? મેં કીધું જો એકબીજાને ખબર ન પડે તો બંને આપે, અને જો ખબર પડી જાય હા સોલે જાય હો ભાઈ. પછી જે ધડાકા ને ભડાકા થાય આમાંથી કેટલાને અનુભવ હોય છે. એકવાર તો એક પુરુષે પૂછ્યું કે તને 5 પુરુષ કોણ ગમે, આખા વિશ્વમાં 5 પુરુષ કોણ ગમે? અને પત્ની એના પતિને પૂછ્યું તમને 5 સ્ત્રી કોણ ગમે કે તમે એને મળીને રાજી થાવ? શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, રણવીર સિંહ ને રણવીર કપૂર, આ 5 વ્યક્તિ કે મને બહુ ગમે કે જેને મળીને હું રાજી થાવ. પુરુષને પૂછ્યું તમને કોણ ગમે હે દીકુ? ઓલો કે જો એક તો મને આપણા બાજુવાળા સરલા ભાભી બહુ ગમે, બીજી મને કે તારી બહેન બહુ ગમે, ત્રીજી આપણી કામવાળી કે રસીલા આંટી બહુ ગમે, ચોથા કે આપણા છોકરો જે સ્કૂલમાં જાય ને ટીચર, એના ટીચર કે મેનકા ટીચર, એ પણ મને બહુ ગમે, અને કે 5મી તું પણ મને બહુ ગમે. નકર તો પાછું યુદ્ધ થઈ જાય. પણ વાસ્તવિક જીવન અત્યારે શાંતિ કયા ઘરમાં હોય ખબર છે? તમને કહી દઉં, જે ઘરની અંદર પતિ અને પત્ની 2 મોબાઈલ વાપરતા હોય ને એ ઘરમાં શાંતિ હોય. હા, 2 જણા આખો દાડો સેટિંગ ચીટિંગ. અને પ્રેમ એ કેવો થઈ ગયો છે. અમુક પ્રેમ એવા હોય કે શરીરના ગુમડા જેવા હોય ત્યાં સુધી પાલવવા પડે, પછી હું નહીં તું નહીં. પણ અત્યારના પ્રેમ તો તોતડા થઈ ગયા. મેલે બાબુને તાના થાયા હા થાયા, એવા તોતડા અને એવા કાલા કાઢે. હા, લગ્ન પહેલા તો આખી રાત ચાર્જિંગ પૂરું થઈ જાય ત્યાં સુધી તો વાત કરે, પણ પાવર બેંકનું ચાર્જિંગ પતી જાય ને તોય ભાઈડા ફોન ન મૂકે. આપણને એમ થાય કે આટલી બધી શું વાત કરતા હશે. હા, તે નથી ખાતું તુંય નહીં ખવો. હા, એટલો બધો પ્રેમ હોય લગ્ન પહેલા, અને લગ્નના 2-4 વર્ષ પછી તમે જુઓ ને, હા લગ્ન પહેલા તો એવા હાથમાં હાથ પકડીને હાલતા હોય ને, અને લગ્ન પછી જો પત્ની 4-5 વર્ષ થઈ જાય અને પત્ની જો ભૂલમાંથી હાથ પકડે ને પતિનો, એટલે પતિનો મગજ ગાય કે આગી જાને શું અહીંયા ગુડાની શું. હમણાં મનોજભાઈ ને અમારે જો અઘરા છે હો. મનોજભાઈ મેં એને પૂછ્યું
આપણે સહજ રીતે થોડુંક પૂછીએ એમ. તો મેં પૂછ્યું, મેં મનોજભાઈ તમારા વાળ ધોળા થઈ ગયા છે માથાના અને આ મૂછ કાળી, તો આનું કારણ શું? અરે મન કે વાળ કરતાં મૂછ 16 વર્ષ નાની છે ને, આ 16 વર્ષ પછી આવી છે, વાળ 16 વર્ષ પહેલાં આવી જાય, એટલે કે પહેલાં ધોળા થાય, આ પછી થાય. હા, અમુક હાજર જવાબી હોય. બોલો, હમણાં 3 બહેનો ભેગા થયા, 3 લોભિયા પ્રવૃત્તિના, 3 બહેનો લોભી પ્રવૃત્તિના. એક બેન કે એલી કે મેં તો આજે 2.5 કિલો કેરીનું કે આથણું બનાવ્યું. તો બીજી બેન કે ઓહો એટલું બધું તમે ખાઈ જાઓ. એ કે અમારા ઘરમાં 12 જણા છે ને, કે 2.5 કિલો તમારે જોઈએ કે આખા વરામાં 12 જણામાં 2.5 કિલો કેરીમાં એને જોઈ પાછું. તે બીજા બેન કે મેં તો 1 કિલોનું બનાવ્યું કે અમારા ઘરમાં કે 17 જણા છે પણ અમારે કિલોમાં થઈ રહે. કિલોમાં 17 જણા કે અમે ખાલી આમ રોટલી બોળીએ કે શીરું નહીં કોઈ નડવાની કે કેરીને હાથમાં. તે ત્રીજા બેન કે આમાં તો ઘરની અંદર કે અમે 13 જણા છે પણ કે હું 500 કેરી લઉં ને તો અમારે કે વરાદી હાલે કે. તો કે તું કેવી રીતના કહી કે હું તો શીશીમાં ભરીને વચ્ચે રાખું, જમવા બેહીને ત્યારે બધા ખાલી આમ અડીને આમ કરી લે, કોઈ ખાય નહીં. મેં કીધું આની કરતાં કાચી કેરી રખાય. હું કહે તો ખરા બિચારા. હા હા, કેવા લોભિયા છે બોલો. સાહેબ, આ વોકિંગ જે છે ને, દરેક માણસ વોકિંગ કરવું જોઈએ. મને પણ એવી એકવાર ઈચ્છા થઈ કે લા હું પણ વોકિંગ કરું. સાહેબ, સવારમાં 4 વાગે ઉઠીને હું વોકિંગ કરવા માટે નીકળ્યો સાયકલ ઉપર. હા, સાયકલ પર નીકળ્યો હું. લોકો આમ ચાલતા જાય, હું ચાલતો વોકિંગ કરવા માટે નીકળ્યો તો મને 5 જણાએ પૂછ્યું, મને કે રમેશભાઈ હમણાં કયું પેપર નાખો છો? તારા કપાળમાં કાંદા પોડું, હું પેપર નાખવા માટે ચાલુ છું. હમણાં હું રાજકોટમાં આવ્યો, હા, તો મને આ મનોજભાઈ પૂછતા હતા મને કે આ દાળ પકવાન ફાયદાકારક કે નુકસાનકારક. મેં કીધું તમે મને ખવડાવો તો ફાયદાકારક, અને મારે તમને ખવડાવવા પડે. પણ મજા છે. હા, રાજકોટના દાળ પકવાનની મજા છે. અમારા સુરેન્દ્રનગરમાં લીલા ચણાનું શાક બહુ વખણાય શિયાળાની અંદર. લીલા ચણાનું શાક, ઓળો રોટલો. ત્યાં બોર્ડ માર્યું હતું ગમે એટલું ખાવ તમારા છોકરા બિલ ભરે. હા, અનલિમિટેડ છાશ, માખણ, સલાડ, પાપડ. એમાં અમારો ગગો પહોંચી ગયો. એ કે હજી મારા લગ્નના ઠેકાણા નથી, મારા છોકરા ક્યાં આમાં આવવાના હતા. એ તો અનલિમિટેડમાં જમી આવ્યો, જેવો ઊભો થયો ને ત્યાં બિલ આવ્યું. એટલે ગગો કે આવી રીતે મસ્કરી ન કરાય, બોર્ડ મારો છો કે તમારા છોકરા બિલ ભરે. અરે કે તમારા પપ્પા કાલ જ જમીન ગયા. ડૉક્ટરને એક જણાએ ફોન કર્યો કે સાહેબ દાંતમાં બહુ દુખાવો થાય છે. ડૉક્ટર કે સલાહ આપું કે નિદાન આપું? એ કે સાહેબ સલાહ અને નિદાનમાં શું ફેર? એ કે સલાહ મફત છે, નિદાનના તારે પૈસા દેવા પડશે. ઓલો કે તો સાહેબ અત્યારે સલાહ આપો. એટલે ડૉક્ટરે સામે સલાહ આપી કે જ્યારે પણ તમે નવરા થાવ ત્યારે મારા ક્લિનિક પર વિઝિટ લેવા આવી જજો. હમણાં મારા ઘરે વોશિંગ મશીન ખરાબ થઈ ગયું હમણાં, કારણ કે આમાં શું છે દુકાળમાં અધિક માસ હોય. તો મારા ઘરે એક તો હમણાં પ્રોગ્રામ બંધ, એમાં વોશિંગ મશીન ખરાબ થઈ ગયું. તો બરાબર વોશિંગ મશીન ખરાબ થઈ ગયું ને તો મેં કારીગરને બોલાવ્યા. મેં કીધું આવો તમે. એટલે આવ્યા કારીગર, વોશિંગ મશીન રિપેરિંગ કર્યું. એટલે મેં પૂછ્યું મેં ભાઈ કેટલા પૈસા દેવાના? મને કે 3000 રૂપિયા. અલા મેં કીધું 3000 રૂપિયા ન હોય એટલા તો મનોજભાઈ નથી દેતા. મને કે એટલે જ હું પ્રોગ્રામ નથી કરતો, એ કે આ રિપેરિંગ કરું છું. મને કે લે એટલેથી કે હું પ્રોગ્રામ નથી કરતો. મને કે ગુરુ છે ભાઈ. હમણાં એક જણો દવાખાને ગયો તો ડૉક્ટર સાહેબ પૂછ્યું કે શું થાય છે? તો ઓલો કે ફી ઓછી કરો તો કહું. તે ડૉક્ટર સાહેબ આમ લખવા જ માંડ્યા સીધા. તો લખવા માંડ્યા તો અડધો કાગળિયો લખ્યો. પછી ઓલાને કે લ્યો આ દવા લઈ લેજો. તો ઓલો કે ડૉક્ટર સાહેબ આ તમે કઈ દર્દની દવા લખી, કઈ બીમારીની દવા લખી? ડૉક્ટર સાહેબ કે ડબલ ફી આપ તો કહું. એ કે એને હામો ગાળ્યો કે બોલ કે તું ડબલ ફી દે તો કહું. હમણાં જજ સાહેબ કોર્ટમાં બેઠા હતા ને, જજ કોર્ટમાં બેઠા હતા તે ઠેલી આપી ગયો. જજ ને લા ઠેલી આપી ગયો. પછી જજ કે શું છે આમાં? તો કા ઘેરેથી તમારા અમારા મેડમે મોકલ્યો છે. તો આમાં શું છે? એને કીધું આમાં છે ઓલી કેરીની ગોઠલી. આમ ઓર્ડર કરો ને તો હેઠે રાખજો, મુખવાસ ખબર. મોટા મોટા કહેતા નથી. બરાબર શિયાળાનો સમય અને 2 માણસ એ રહોડાની અંદર બેઠા. નાનકડો એવો ચૂલો, એમાં ચા મૂક્યો, આગમણની અંદર કળશો, કળશામાં ચા
અને બે માણા ચા પીતા એમાં એની ઘરવાળીનું ધ્યાન ગયું કે મારા પતિની, મારા ધણીની સોયણીની નાડી છે એ આગમનમાં પડીને આગમનમાં ઓલું જૂનું છાણાનું ઈંગારું રહી ગયેલું, એના કારણે નાડી હરગે છે. હવે તૈયારના સમયમાં એવું હોય, સોયણા તઈને નાડી એક હોય. હવે એને કહ્યું કે હવે બોલાવવાનું તો હતું નહીં, બોલાવવા કેમ કે આની નાડી, સોયણાની નાડી હરગે, સોયણાની. પછી ઓલી બાએ ગીત ગાયું કે કોકની નાડી સરગે હવે મારે રેશું, કોકની નાડી સરગે હવે મારે રેશું. પછી ઓલા ભાઈને ચાની ઘૂંટડા જુસ્તીઓ લેતા ધ્યાન ગયું કોકની નાડી હરગે તો આપણી જ હોય, અને નાડી લઈને ઠારી નાખીને બે માણાનું તેદીથી સમાધાન થઈ ગયું. અમૃત પીવે ને એને શું કહેવાય ખબર છે? એને દેવ કહેવાય. અને જે વિષ પીવે ને એને મહાદેવ કહેવાય. અને આખા ઘરનો, દુનિયાભરનો ગુસ્સો પીવે ને એનો પતિદેવ કહેવાય. પતિદેવ તો બિચારા દેવ જ થઈ જાય, લગ્ન થાય ને ત્યારથી દેવ. પેલા સ્મશાન યાત્રામાં પેલો ભાઈ એકદમ રડાવે, બિચારો મરી ગયો. મેં કહું તને શું થઈ ગયું? મને કે મારે 1,000 રૂપિયા આપવાના બાકી હતા પણ રહી ગયા. મેં કીધું એક કામ કરતું હોય, 1,000 રૂપિયા એની ચિત્તા નીચે મૂકી આવો. એણે સાહેબ 1,000 રૂપિયા રોકડા નહીં કાઢ્યા, એણે પાછળથી ચેકબુક કાઢી અને ચેકબુકમાં 5,000નો ચેક લખ્યો અને એના ચિત્તા નીચે મૂકી આવો. અને પેલાએ જે 4,000 રૂપિયા રોકડા મૂકેલા ને એ ત્યાંથી લેતો આવો. બોલો, માણસ સ્મશાનમાં પણ ધંધો કરી નાખે. આ લગ્ન જિંદગી એ છે ને હોટલના મેનુ જેવી છે. હા, આપણે કોઈ સારી હોટલમાં જમવા જઈએ પહેલાં તો એ નક્કી કરી કઈ હોટલમાં જાવું, ગૂગલમાં સર્ચ કરી. હા, હવે તો ગૂગલ આવી ગયું, કોઈને પૂછવાની જરૂર નથી. નિયરેસ્ટ હોટલ, ગુડ હોટલ તમે સર્ચ કરો એટલે બધું આવી જાય. તો સારી હોટલ ગોતીને તમે સારામાં સારી હોટલમાં જાઓ, મેનુ મંગાવો ને સારામાં સારી વાનગી તમે મંગાવો. અને એ વાનગી જમતા હોય ને બાજુવાળો એ વાનગી બીજી મંગાવે ત્યારે આપણને એમ થાય કે આના કરતાં આ મંગાવી હોત તો સારું હતું. એમ લગ્ન જીવનમાં આવું જ છે. હમણાં તો મારા ભાઈબંધે લગ્ન કર્યા તો એની પત્ની અને એની હાડી બે ડુપ્લિકેટ જુડવા. એટલે મેં પૂછ્યું, મેં કીધું તારી પત્ની અને તારી હાડી બે એક હરખી લાગે, તને ખબર કઈ રીત પડે કે તારી પત્ની કઈ ને તારી હાડી કઈ? મને કે બહુ ઈઝી છે હરદીપભાઈ, હું અહીંયા જઈને ગાલ ખેંચું અને જે સ્માઇલ આપે તો એ મારી હાડી, અને જે ભૂકા કાઢી નાખે એ ઘરવાળી. તમે જો પુરુષ ઘરેથી બાંધીને જાય ને પછી સમાધાન કરવા હાટું બિચારો કઈક લેતો હોય. તે આવું જ કરે છે લા, તઈ સમાધાન થાય ને ભાઈ, સમાધાન ન. અને ખરેખર હું કહું, પતિ પત્નીમાં ઝઘડો થઈ ગયો હોય તો સમાધાનની શરૂઆત લગભગ પુરુષ કરે છે. અમારી વાત ખોટી નથી ને? સાચી છે ને? લગભગ સમાધાનની શરૂઆત પુરુષ જ કરે છે. હા, રેગડો તો ઘરેથી ઝઘડો થઈ ગયેલો તે તમે નક્કી કરજો કે પુરુષ એકલો જો હાડીની દુકાને ઊભો હોય કે લેડીઝ ચંપલની દુકાને ઊભો હોય તે તમારે સમજવાનું કે આ ખરીદવાનો છે, સમાધાન કરવાનું છે. નકર એકલા ને શું ડાયટું હોય તો ઓલી ભેળી નો આવે. સરપ્રાઈઝ દેવાની એના સમાધાન હાટું સરપ્રાઈઝ લેવા. ઓલા 700 ની હાડી લીધી. સાંભળજો, અમુક બાળો ત્યાંના બળેલા હોય ને ઠાઠડીએ ન ઠરે. તમે જો 700 રૂપિયાની હાડી લીધી, 700 ની હાડી લઈને ઘરે ગયો. હારે હું ગાંડે હાલે આ હાડી બોલવા મોટો હવે થઈ ગયું સમાધાન. આ તારી હાટું હાડી લાવ્યો 700 ની. કેમ બાકી હાડીનો કલર કેમ છે? લા કલર કેમ છે ભાઈ? આમ હાથમાં હાડી લીધી, એ બધું હાસું, કલર એ હાસો, પણ તમને પાઇટની ખબર નથી પડતી. તઈ ઓલા મગજ ગયો, મને પાઇટની ખબર પડે છે પણ તું કઈ જાતની છો એ નથી ખબર પડતી. સમાધાન કરેલા. આ ગામડાનો એક છોકરો સાહેબ, ગામડાનો, અને ભણી ગણીને સાહેબ ડોક્ટર થયો. અને વિચાર કર્યો કે ભાઈ હું જે ગામમાં ભણીને આવ્યો છું, ગામડામાંથી ભણીને આવ્યો છું, એ ગામમાંથી આજે અહીંયા પહોંચ્યો. હવે મારે દર્દીઓની સેવા કરવી છે પણ સિટીમાં રહીને નથી કરવી. મારા ગામડાની અંદર દવાખાનું બનાવીને મારે દર્દીની સેવા કરવી. ગામડામાં સરસ મજાનું દવાખાનું બનાવ્યું, પેશન્ટની લાઈન લાગ્યો અને બધા પેશન્ટ સાહેબ હાજા થઈ જાય એવી સરસ મજાની દવા આપે. એમાં એક માજી આવ્યા એટલે આણે કીધું કે માજી, તમે મને બાળપણમાં રમાડ્યો હતો, તમે મને તેડી નાખી સોસાયટી, આ ગામડાનું બધું દ્રશ્ય બતાવ્યા હતા,
તમે મને બહુ લાડ પ્રેમ કર્યો છે. આજે હું આ ડિગ્રી પ્રાપ્ત કરીને આ લેવલ ઉપર બેઠો છું. હવે મારે તમને એક દવા આપવી છે, જેથી કરી માડી તમે પાછા જુવાન થઈ જશો અને મને તમે જુવાનીમાં જે રમાડ્યો હતો ને એ યાદ તાજી થશે. માડી કે રોયા એવા એકેય ધંધા કરતો નહીં. એ કે કાં માડી, એ કે તું જુવાન કરી દઈશ તો પેન્શન કોણ આપશે? મને હમણાં એક ભાઈ પૂછતા જ મને કે કુંવારા બધા સક્સેસફુલ કેમ હોય છે વધારે? મેં કીધું કારણ કે એને પરણેલાની જેમ ફોન ન આવે કે ક્યાં છો, કોની સાથે છો, ક્યારે આવવાના છો, ક્યાં ગુડાના છો, એને કોઈના ફોન ન આવે. ભડનો દીકરો એકલો રખડતો હોય હો. હા, અને પુરુષ રહ્યો ને એ સ્ત્રી કરતાં અલગ ક્યાં પડે કે સ્ત્રી અને કીડીમાં સમાનતા, કે કીડીઓ ટોળામાં હોય, સ્ત્રીઓ ટોળામાં હાલતી હોય. હા, અને મોકળો માહી ગયો એકલો રખડતો હોય. હા, અને બહેનોને ઇંગ્લિશ બોલવાના એટલા શોખ છે. હા, હમણાં તો 3 છોકરીઓ બ્યુટી પાર્લરમાં જાતી હતી, અહીંયાથી ગઈ કીટી પાર્ટીમાં. હા, તેમાં ચોથી છોકરી શાંતિથી બેઠી હતી. એ કે હાલ તારે કીટી પાર્ટીમાં નથી આવું? એ કે ના ના એમ બીજી. એ કે એવું કંઈ ન હોય, મારે તો ત્રીજી છે તોય હું આવું છું. આ બીજી ને ત્રીજીમાં નક્કી નથી રહેતું બહેનોને. એક તો ડોશીમાં હુતા હતા, બોલો, તો રાતે લાઇટ ગઈ ને તો ડોશીમાં કે એ લાઇટ ગઈ. તેનો છોકરો બોલ્યો કે લાઇટ ભલે ગઈ, પંખો કોઈ બંધ ન કરતા. ત્યાં એને છોકરાની વહુ બોલી, એ કે બા પંખો બંધ કરી દો, કે મારે મીણબત્તી ઠરી જાય પછી. આમાં કોના વખાણ કરવા, બોલો? હમણાં તો એક છોકરો આવ્યો કે બાપા મને બુલેટ લઈ ગયો ને, બુલેટ. એના બાપા કે બાજુવાળાની છોકરી સામું જોઈ કે હાલીને બસમાં જાય છે કોલેજને. તો ઓલો છોકરો કે હું એને નથી જોઈ શકતો ને એટલે જ બુલેટ લેવાનું કહું છું. એ હાલીને જાય ને એવું જોઈ નથી શકતો એટલે બુલેટ વાંહે બિહારીને લઈ જાવ. એક છોકરાએ હમણાં છોકરી પાસે જઈને કીધું, ડાર્લિંગ હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો ઓલી છોકરી કે પેલા તારું મોઢું અરીસામાં જો. ઓલો કે બેન મોઢું જોઈને જ આવ્યો છો એ કે, નકર તો કે હિરોઈન પાસે ન જાવ. બેન ઉપર આવી ગયો, બોલે છે. અમુક ના સ્વભાવ તમે જોવો ને કેવા હોય. એક વહુ બેઠી હતી ધાબા માથે, બેનો ધાબા માથે વહુ બેઠી હતી એટલે હાહુએ હાથ કર્યો કહું છું વાવ કે હઉ. આમ હેઠા આવો તો કામ છે. વહુ હેઠા આવ્યા, 5 માળ બિલ્ડિંગ ઉતરીને હેઠા આવ્યા તે હાહુએ કીધું એ ઉપર ધાબા માથે લુગડા ઉકાય છે ને એ લેતા આવો. અને વહુનો મગજ ગયો. વહુ કે માં ધાબા માથે તું બેઠી હતી તો ગીત મને ખબર છે, પણ તો ન્યાય ન કહેવાય કપડા લેતા હોય એમ. એ આમ હાલો સાલો ને તો આ શરીર ઉતરે. આ ભેંસના પોદરાની જેમ પડ્યા નો ટપે. થોડુંક હાલો. વાત એ હાચી, આમ જોવા જાવ માની વાત એ હાચી છે. ડૉક્ટરને મેં પૂછ્યું, મેં કીધું સાહેબ કેમ હાલે? મને કે ભાઈ મારું જીવન બહુ સંઘર્ષમય ગયું. મેં કીધું એવું કેમ? મને કે બહુ સંઘર્ષમય. કે નાનો હતો ભણવાનો ચોર હતો. એ કે હું સ્કૂલે જતો, તોફાન કરતો, શિક્ષકો મારતા, ઘરે લાવતા, ઘરે તોફાન કરતો, ઘરના મારતા, સ્કૂલે મોકલતા. એમાં ને એમાં કે ડિગ્રી પ્રાપ્ત થઈ ગઈ. હમણાં ખબર પડી ગુજરાત સરકારે જ્યારે નિર્ણય એવો લીધો કે ભાઈ ડિગ્રી વિનાના ડોક્ટરો ગોત્યાઓ, ત્યારે આ ભાઈનું લિસ્ટ એમાં હતું. ભાણાના બાપા એક દી મારી પાસે આવ્યો. મને કે રેલવેમાં તારી ઓળખાણ કેટલી? મેં કીધું કાંઈ નહીં. મને કે કોન્ટેક કરીને ઓળખાણ થાય. મેં કીધું પણ શું કામ છે તમારે રેલવેને? મેં કીધું કાંઈ લાગે વર્ગે નહીં. મને કે થોડી ઘણી ઓળખાણ હોય એવું કાંઈક કરો. મેં કીધું કામ શું છે? મને કે મારા ગામડે કે રોજ ગાડી આવે છે પણ 5 જ મિનિટ ઊભી રહે. મેં કીધું પણ 5 મિનિટ એટલે ઘણું. મેં કીધું ગામમાં વસ્તી તમારે 400 જણાની. મેં કીધું 5 મિનિટમાં તો માણા એટલા ડબ્બા, મેં કીધું લાંબા કેટલી લાઈન હોય, આમ થઈને આમ ફરી જાય. મેં કીધું મુંબઈમાં જોવો, મેં કીધું 2 જ મિનિટ ગાડી ઊભી રહીને લાખો લોકો ફરી જાય. મને કે મારે પ્રશ્ન એટલો છે કે 5 મિનિટની જગ્યાએ 10 મિનિટ ટ્રેન રોકે ને, સવારમાં 6:30 અમારે ત્યાંથી ગાડી આવે કે ખાલી 10 મિનિટ રોકે ને તો આખું ગામ છે ને એ કે ગાડીમાં હરવું થઈ આવે. આમાં એ કે વારો નથી આવતો, બીજા દી લગીને રાહ જોવી પડે. હા, બહુ અઘરો જમાનો થઈ ગયો છે. હા, અને બ્યુટી પાર્લર તો ભાઈ એવું થઈ ગયું છે તમે તમારી વહુને ન ઓળખી શકો. હા,
એવો અઘરો સમય આવી ગયો. આપણને એમ થાય કે આ 52-33માંથી આઈફોન આપી દીધો આપણને. હમણાં એક ગગો નિરાશ થઈને બેઠો હતો. હા, મેં કીધું શું કામ નિરાશ થઈને બેઠો છો? મને કે આજ તો મારી આબરૂ વહી ગઈ. મેં કીધું શેની આબરૂ વહી ગઈ? મને કે હું 6 મહિનાથી જેની યારે ફોનમાં વાત કરતો હતો ને, હું 6 મહિનાથી જેની યારે ફોનમાં વાત કરતો હતો ને, તે આજ મને રૂબરૂ મળી ને તો મને મોઢું જોઈને બીજું માસીને જેમ કે હાલતી નો થા, હાલતી નો કે. કારણ કે અમુકના મોઢા એવા હોય ભેંસના વાહા જેવા. હા, મેકઅપ કરે ને તોય ન ઓળખાય. હા, હમણાં એક બેન વજન કરાવ્યો ને તો 85 કિલો થયો, અને એમાં વરસાદ આવ્યો ને તો સીધો 75 થઈ ગયો. ત્યારે આપણને ખબર પડે કે કેટલો થપાડો માર્યો હોય છે. એકવાર તો એક પતિ સવારના પોરમાં નાહી ધોઈને તૈયાર થાય અને પછી કમ્પ્લીટ થઈ અને સવારના પોરમાં અગાસી ઉપર જાય. હવે જે માણસ 10 વાગે ઉઠતો હોય એ મહિના દીથી આવું કરવા માંડે, એટલે એમાં એક દી સવારના પોરમાં નાહી ધોઈને તૈયાર થઈને અગાસી ઉપર જતો તો એમાં એની પત્નીએ પૂછ્યું, આજ અત્યારમાં કેમણા જાવ છો? એ કે એનો પતિ કહે કે વિટામિન ડી લેવા અગાસી ઉપર. એની પત્ની કે તમે જે વિટામિન ડી વાહે રખડો છો ને એ વિટામિન ડી 2 દિવસે પિયર ગયું છે. પણ સ્ત્રીઓ અને પુરુષો આ બે અલગ અલગ પાત્ર છે. સ્ત્રીઓ છે ને એ કાલ્પનિક દુનિયામાં જીવે, જ્યારે પુરુષો છે ને એ વાસ્તવિક દુનિયામાં જીવે. આ સ્ત્રીઓ છે એ કાલ્પનિક દુનિયામાં જીવે, પુરુષો છે એ વાસ્તવિક દુનિયામાં જીવે. હમણાં એક બંગલા પાસે નીકળ્યો, બંગલો સાહેબ 3.5 કરોડનો બંગલો, ઉપર લખ્યું હતું ચિત્રકૂટ. મારા આશ્રમમાં બધું લેવા જેવું છે સાહેબ, જ્ઞાન સાથે ગમતું છે. ઉપર લખ્યું હતું ચિત્રકૂટ ધામ. અમે 2 જણા હતા, મારો મિત્ર મારી ભેળો હતો. મને કે આ ચિત્રકૂટ લખ્યું છે આ બંગલામાં, મને કે શાંતિ છે હો. અમે 5 મિનિટ ત્યાં ઉભા રહ્યા તો ઘડી થયું ને ભાઈ, બગડા નથી બોલી. હાણસીના ઘા થવા મળ્યા, ગ્લાસના ઘા થાય, 2-4 થાળીઓ તો બહાર આવી, અને એવી બગડા છઠ્ઠી બોલી. પછી લોક સાહિત્યના ઉપાસક તરીકે મને એમ થયું કે આ બંગલા મારે જાવ. અંદર ગયો હું, 2 માણાને સમજાવ્યા. મેં કીધું ભલા માણા, મળ્યો છે માનવ દેવ તો ઉનકા પાપ શા માટે? ડરો છો મોતથી તો કરો છો પાપ શા માટે? નર નારી દોનું ભલા, જેને આંગણ ન આવે કાળ, આવેલાનો આદર કરે, તમે પણ જોઈ લો પાછળ. 2 માણાના જીવન હારા હોય છે. મને કે સાહિત્ય તમારી પાસે રાખો, અહીંયા સાહિત્ય નહીં હાલે, અહીંયા બગડા ટીલ બોલે. મેં કીધું એક કામ કરી, તારા બંગલાની બહાર લખ્યું છે ને ચિત્રકૂટ, એ ભૂલી નાય, હું કહું એ લખી નાય. મને કે શું? માથાકૂટ. અહીંયા ચિત્રકૂટ નો હાલે, માથાકૂટ જ હાલે, માથાકૂટ નિવાસ લઈ. હા, હમણાં એક છોકરો હતો ને, એને છોકરીને કીધું, એ કે મેં સવારમાં તને કેટલા હોર્ન માર્યા, કે તું ગેલેરીમાં જ ન આવી. છોકરી કે હાય હા એ તું હતો? કે મને એમ કે ઇડલી વાળો લાગે છે, એ હોર્ન મારે જ નીચે. બોલો, હમણાં એક છોકરો છે ને બરાબર આમ નીકળ્યો ને, એક છોકરી હાલી જતી હતી ને, એની પડખે ચડીને કે આઈ લવ યુ. તો ઓલી છોકરી કે મારે બોયફ્રેન્ડ છે. આ કે વાંધો નહીં, તારા બાપા એ જાણવા હાટું જ મને 5,000 રૂપિયા આપ્યા હતા કે જરાક જાણતો. બોલો, અમુક આવા લુકે છો જાણવા જાય. હા, ધ્યાન રાખવું. બોલો, હમણાં એક જમાઈ એને હાઉન ફોન કર્યો, હાલો સાસુમાં, તમારી દીકરીની કેટલી ભૂલ. એના સાસુમાં કે એટલી બધી ભૂલ છે ને ત્યારે જ એને વર હારો ન મળ્યો, કે નકર બહુ હારો વર મળતો. હમણાં એક ભિક્ષુક આવ્યો ને, તો હું બેઠો હતો ઘરની બહાર, તો મેં 10 રૂપિયા આપ્યા. મારી ઘરવાળી બોલી, એને પૈસા ન દેતા, હું એને જમવાનું આપું છું. મેં કીધું એને તો એની પસંદગીનું ખાવા દે, એને તારું હું કામ ખવડાવી શકું, હું તો ખાઉં છું. એક છોકરો સ્કૂલમાં મોડું આવ્યો એટલે સાહેબે કીધું, એટલે કાં મોડું આવ્યો? એ કે સાહેબ મારા પૈસા પડી ગયા, હું પૈસા ગોતતો હતો સાહેબ, એમાં મોડું થઈ ગયું. નાસ્તાના મમ્મીએ પૈસા આપ્યા હતા, પૈસા પડી ગયા. સાહેબ કે કાંઈ વાંધો નહીં. પૈસા મળ્યા? કે નહીં સાહેબ પૈસા ન મળ્યા. સાહેબ કે હું તને પૈસા આપીને રિસેસમાં નાસ્તો લઈ આવજે, બે જા શાંતિથી. 5 મિનિટ થઈ એટલે બીજો છોકરો મોડો આવ્યો. એ કે કાંઈ તું મોડો આવ્યો? એ કે સાહેબ આ મોડો આવ્યો, તમે એને કંઈ ખીજાણા, કાંઈ કીધું? હું આવ્યો તો તરત રાડું નાખવા માંડ્યા, આંખના ડોરા કાઢવા માંડ્યા. અરે એ કે એના 5 રૂપિયા પડી ગયા હતા નાસ્તાના, એ પૈસા ગોતતો તો એટલે એને આવવા મોડું થયું. બોલો કે સાહેબ એના પૈસા ઉપર મારો પગ હતો ને. હમણાં એક બેન વજન કરવા ગયા ને તો વજન કાંટા વાળો ઉભો થઈ ગયો, બેન તમે રવા દ્યો. ઓલી કે પણ તને વાંધો શું છે? એ કે તમારા પડછાયાનો 1 કિલો બતાવે છે.
હમણાં તો એક ડોક્ટર દર્દીની પાછળ દોડ્યો. હું દવાખાને ગયો તો ડોક્ટર દર્દીની પાછળ દોડતો હતો. મેં કીધું સાહેબ શું કામ દોડો છો? મને કે 7 વખતથી મગજનું ઓપરેશન કરાવવાનું કહીને વાળ કપાઈને વયો જાય છે. ઘણા અઘરા એટલે. હમણાં મારો ખાસ મિત્ર ગગો એના હાટો છોકરી જોવા ગયા, ક્યાંય મેળ ન ખાય. હા, તો જેવા છોકરી જોવા ગયા ને તો છોકરી ચા લઈને આવી ને તો આવડો બેઠો બેઠો કે બેન થોડુંક પાણી લાવજો. ઓલી છોકરી કે હાલે તું પીજે તારા બાપની પાસે. અમારે કવિરાજ હતા ને કવિરાજ, તો કવિરાજ વાર્તા લીધી કે હાંડિયામાંથી સવાર થઈને હાંડિયો ધીમે 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 આગળ વધ્યો અને પાણી નદીમાં પૂર આવી ગયેલું અને પાણીમાં હાંડિયો ઉતર્યો અને ડોક સુધી ડૂબી ગયો. ડોક સુધી હાંડિયાને પાણી આવ્યું. પછી કવિરાજ કઈક બીજી વાતમાં સડી ગયા. બીજી વાતમાં સડી ગયા ને સવારે 4 વાગ્યા. 12 વાગ્યાનો હાંડિયો નાખ્યો તો પાણીમાં. કવિરાજે 12 વાગ્યાનો હાંડિયો પાણીમાં નાખેલો. પછી એક બાપા આવ્યા પાઘડી વાળા, હાથમાં લાકડીનો ટેકો લઈને. હમણાં કવિરાજ ને કે કવિરાજ શું ઓલો હાંડિયાને મારો કાઢો, લોકો મરી જાય. 12 વાગ્યાનો ટાટા પાણીમાં નાખ્યો લે. હાંડિયાની ડોક બુટી ગયો હોય તો બેહનારો બુટી ગયો હોય ને મરી જાય. કે આવું થાય. મિત્રો, હાસ્યનો જો કોઈ ભાવાર્થ હોય તો આટલો જ છે કે દરેક વખતે દ્રાક્ષ ખાટી નથી હોતી. દરેક વખતે દ્રાક્ષ ખાટી નથી હોતી. ક્યારેક આપણી જીભ પણ તુરી હોય છે. અરે લીમડાના પાન તો તમે બધાએ ચાવ્યા છે. લીમડાના પાન તો તમે બધાએ ચાવ્યા છે, પણ માણસ કરતાં ઘણા મીઠા લાગ્યા છે. એ આપણા બધાનો અનુભવ છે. હમણાં પ્લેનમાં હું અમેરિકાથી આવતો હતો અને મારી બાજુમાં એક કાકા ખભા ઉપર પોપટ લઈને બેઠા. બાજુમાં જ સાહેબ, પોપટ એટલો ફાઇન ને કે આપણને એમ થાય કે એને ખોડામાં લઈને રમાડીએ. એમાં સામેથી એર હોસ્ટેસ આવી. એર હોસ્ટેસ આવી એટલે તરત જ પોપટ બોલું, હેલો, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. પેલી એર હોસ્ટેસ પોપટનો અવાજ સાંભળીને એમ બોલે, હાય, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અને ત્યાર પછી તો પેલી એર હોસ્ટેસે એના આમ ગાલ પર હાથ ફેરાયો, નાઈસ, નાઈસ, નાઈસ. પેલી કે ઓકે, ઓકે, ઓકે. પણ સાહેબ વાત આટલેથી અટકી નહીં. વાત આટલેથી અટકી નહીં. પોપટે પાછું પેલી એર હોસ્ટેસને એમ કીધું કે આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. એટલે એર હોસ્ટેસે બી સામેથી કીધું, યસ, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. હવે પોપટને બોલતો જોઈને ને એર હોસ્ટેસને બોલતી જોઈને કાકા શાંત નહીં રહ્યા. એણે પણ તરત જ પેલી એર હોસ્ટેસને કીધું, આઈ લવ યુ. સાહેબ, એમાં તો એવો ધમાકો થયો. એર હોસ્ટેસે સિક્યોરિટી વાળાને બોલાવીને કાકાને પોપટ સાથે પ્લેનમાંથી નીચે ફેંકી દીધો. પોપટ ને કાકો બંને આમ ઉડે. હા, આમ બંને ઉડે, બંને ઉડે. એટલે પોપટ કાકાને પૂછે, ઉડતા આવડે? કાકો કે પોપટ એને શું સલાહ આપી સાહેબ ખબર છે? એણે એમ જ કીધું કે ઉડતા આવડતું હોય ને તો જ કોઈને આઈ લવ યુ કહેવાનું, નહીં તો આઈ લવ યુ નહીં. આજકાલ તો પ્રેમ સાહેબ કેવા. અમારા ત્યાં એક બેન આમ ફેશન તમે જુઓ સાહેબ, ફેશન કેવી બગડે. તમે જોજો કે ઘણી બહેનો હથેળીમાં જ્યારે લગ્ન પહેલાં જે મહેંદી મુકાવે છે ને, એમાં હથેળીમાં મહેંદી મુકાવ્યા પછી પોતાના પતિનું નામ લખે છે, રમેશ નામ લખી. આપણે ખબર ના પડે, ડિઝાઇનમાં આવી જાય. એક દિવસ એક ભાઈએ પૂછ્યું કે બેન, આ તમારા હથેળીમાં મહેંદી મુકાવો એ તો બરાબર, પણ તમારા પતિનું નામ કેમ લખો છો? ત્યારે બેને એને એટલું જ કીધું કે એને ખબર પડે કે તું મારી હથેળીમાં છે અને મારી હથેળીને જ્યારે બંધ કરું ને ત્યારે તું મારી મુઠ્ઠીમાં હોય છે, એ તું યાદ રાખજે.
સાહેબ આ ફેશન અને વ્યસન જે ચાલે છે ને, અમારા વલસાડની અંદર એક બેને મેક્સી પહેરેલી. મેક્સી આમ નીચેથી સાંકળી અને એના બટન પાછળ, એના જે રાબેતા મુજબના નિયમ હોય તે પ્રમાણે. જેવી આમ બસ આવી, અને બસ આવી એટલે જેવી એમ સામેથી બસ આવી એટલે પેલી બસ ઊંચી, એનાથી પેલો પગ આગળ ના જાય એટલે એણે પાછળથી એક બટન કાઢ્યું. ના ચડાય એટલે બીજું બટન કાઢ્યું, ના ચડાય એટલે ત્રીજું બટન કાઢ્યું. હવે એની પાછળ હું ઊભેલો એટલે મને થયું મેં કહું હવે આને મારે રોકવી પડશે. એટલે મેં એનો હાથ પકડી લીધો. મને કે નોનસેન્સ, શરમ નથી આવતી, બાઈ માણસનો હાથ પકડો છો? મેં કહું બેન શરમ તમને આવી જોઈએ કે મને આવી જોઈએ? આ તમારાથી બસમાં નહીં ચડાય એમાં તમારી મેક્સીના બટન કાઢવાને બદલે બધા મારા કોટના બટન કાઢી નાખ્યા. શું કામ ફેશન કરતો હશે આપણને ખબર નહીં પડે. મિત્રો, મજા મને એક વાત, મારો પ્રસંગ યાદ આવે છે એટલે હું તમારી સમક્ષ શેર કરું છું. હમણાં હું વલસાડથી આવતો હતો ને ટ્રેનમાં, સાહેબ મને ઉપરની બર્થ મળી હતી. મેં જાણી જોઈને લીધી હતી કે મને પોતાને આરામ કરવાનો મળે એમ કરીને. એટલે હું ઉપર બેસી ગયો. એટલે નીચેની બર્થવાળો જે હતો ને એણે મને કીધું કે એક્સક્યુઝ મી પ્લીઝ, મને 3 દિવસનો ઉજાગરો છે, જો તમે મને ઉપર તમારા બર્થ ઉપરની જગ્યા આપી દો અને તમે નીચે આવી જાઓ તો હું આરામ કરી શકું. મેં કીધું સોરી જેન્ટલમેન, પ્રોબ્લેમ એ છે કે મને પણ ઉજાગરો છે અને મેં એટલે જ જાણી બૂઝીને ઉપરની બર્થ માંગી છે. મેં એને ના પાડી એટલે નીચે સૂઈ ગયો. હવે હું ઉપર સૂતો, એમાં સુરત આવ્યું અને સુરતથી એક સૈનિક ઉપર ચડ્યા અને સૈનિકની બરોબર મારી સામેની બાજુની બર્થ ઉપર એ આવીને ગોઠવાઈ ગયા. ચાદર બાદર પાથરીને જેવા સૂવા જાય અને પછી એણે એનું એર કુશન કાઢ્યું અને એમાં હવા ભરવા ગયા. પણ સાહેબ પ્રોબ્લેમ એ થયો કે એનો ઓઠ વચ્ચેથી ફાટેલો, આટલેથી પેલી હવા જાય ને, પેલો બિચારો બહુ ટ્રાય કરે પણ કુશનમાં હવા જવાને બદલે હવા બહાર નીકળી જાય. એટલે મેં જોયું કે આ ભાઈનો હોઠ ફાટેલો છે અને હવા અંદર ભરાતી નથી. એટલે મેં એને પૂછ્યું, મેં કહું સાહેબ તમે સૈનિક લાગો છો? મને કે હા. મેં કહું આ તમારો હોઠ કેમ ફાટેલો? મને કે સાહેબ હું જ્યારે સરહદ ઉપર લડતો હતો ને ત્યારે એક ગોળી આવી અને મારા હોઠને અહીંયા વાગી અને મારો હોઠ ફાડી નાખ્યો. સાહેબ મને દયા આવી ગઈ કે મારો ભારતનો સૈનિક જો આટલી બધી વ્યથા ભોગવતો હોય તો લાવ હું એને હવા ભરી આપું. એનું કુશન લીધું અને મેં એને હવા ભરી આપી અને પેલાએ મને થેન્ક યુ કીધું અને સૂઈ ગયો. પણ સાહેબ કુશનની જાત અડધો કલાક હવા રહી અને ફરી પાછું આમ બેસી ગયું. એટલે થોડે વારે પેલો પાછો ઊભો થયો, મારો ખભો લાવીને કે પ્લીઝ. હું સમજી ગયો કે આ હવા ભરવા પાછો કહે છે. મેં પાછી હવા ભરી. સાહેબ આવું 5 વખત ચાલુ. હું કંટાળી ગયો કે હવે તો કેટલીક સેવા કરું. એટલે પછી મેં છેલ્લી વાર હવા ભરી આપી અને પછી હું નીચે ઉતરીને પેલા ભાઈને કીધું કે તારે ઉપર સૂવું છે ને, જા ઉપર સૂઈ જા. પેલો ખુશ થઈ ગયો, ઉપર સૂઈ ગયો અને હું નીચે સૂતો. હવે પેલા બાજુવાળા ભાઈને ખબર નહીં કે માણસ બદલાઈ ગયો છે, એની પાછું કુશન આમ બેસી ગયું એટલે તરત જ એણે પેલા ભાઈનો ખભો લાવ્યો. પેલો કે શું છે? પેલો કે હું પણ? તો કે હવા. એણે હવા ભરી આવે. સાહેબ 6 વખત એણે હવા ભરી અને જ્યારે 7મી વખત પેલાએ પાછું આમ કરું એટલે નીચે ઉતરીને મને કે ઉઠ, ઉપર જતો રહે, અહીંયા અમે મુસાફરી કરવા આવ્યા છે, કુશનમાં હવા ભરવા માટે નથી આવ્યા. સાહેબ જ્યારે માણસના જીવનમાં કોઈ ઘટના બને છે ને એને મૂલવતી વખતે પણ હાસ્ય કેવી રીતે પ્રાપ્ત કરવું એ જ દ્રષ્ટિ હાસ્ય કલાકારની હોય છે.